આજે 3 વાગે આપણી મિડ એક્ઝામ છે. મેં તમને પહેલા કીધું હતું અને હજી એકવાર કહી દઉં છું કે આપણી મિડ એક્ઝામ બહુ ઇમ્પોર્ટન્ટ ન હોય એવું નથી. કેમ કે આપણે પાસ થવું હોય, બેકલોગ ન લાવ્યું હોય તો અમે પણ પાસ થવું જરૂરી છે. બાકી એફ લખેલું આવી જાય. હું એમ કહું, આપણે પહેલા ફોન જોઈ લેવી અને પછી જો ટાઈમ મળે ને તો વાંચી લેવું. એટલે કે ઘડીક ફોન જોઈએ, પછી જે એટલો ટાઈમ વધે ને એટલો ફોન જોવી અને એટલો ટાઈમ વધે ને એમાં આપણે વાંચશું. એનું ઊંધું કરી નાખજો. બેગમાં ચોપડા નહીં પણ વસ્તુ છે બધી, નાસ્તો જો એક આ વેફર. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. સ્વાગત છે તમારું બધાનું આજના આપણા એક નવા વ્લોગ ની અંદર. તો ભાઈ અત્યારે હું વાંચતો હતો અને હવે આપણે કાલે એક્ઝામ છે ESS, મારું નામ જોવા દો, RE ની. તો ભાઈ એવો કે એક સબ્જેક્ટ છે એન્વાયરમેન્ટનો, તો એની કાલે એક્ઝામ છે અને આપણે અત્યારે વાંચીએ છીએ. 2 ચેપ્ટર છે, કાલે સવારે વાંચશું. અત્યારે વાંચીએ થોડું ઘણું એકવાર રિવિઝન કરી નાખીએ. આપણે શોર્ટ નોટ નેક્સ્ટ લાસ્ટ બ્લોગમાં બનાવી નાખી હતી, તમે જોઈ હશે. ન જોયો તો આપણે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જોઈ આવજો. બાકી અત્યારે વાંચી લઈએ ને પછી કાલે એક્ઝામ દેવા જવું, એ બધું આજના આપણા બ્લોગમાં જોઈ લેજો. બ્લોગમાં બનાવી રહેજો અને જો મજા આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં. કેમ કે ભાઈ એનાથી એન્ગેજમેન્ટ વધે ને, મારો વિડીયો તમારી ફીડમાં સજેસ્ટ થાય મારા ભાઈ, તો લાઈક કરવાનું ન ભૂલતા. ને જો મજા, તમારા સજેશન થોડા કમેન્ટમાં કહી દેજો. ચાલો આપણે હવે વાંચવાનું ધ્યાન દેવી. લગે ઠીક રે બાત દિલ કી હોતી હે બારીક રે, जाने लो में बसती है, जाने तुझमें बसती है, तेरे संग परीत रे, सदा दिन में अपना तू मान को अपना तू, तेरे संग लागी जो परीत रे. सॉरी गाइस, वाचिए. તો ગાઈઝ આપણે ફાઇનલી વાંચવાનું કામ થઈ ગયું છે પૂરું. એટલે આ બધી વસ્તુ નામ ભલે પડી રહી, હવે આપણે શાંતિથી પૂરી એકશું. તો અત્યારે આપણે હોઈ જાવી, તમને મળીએ કાલે સવારે. આપણે અત્યારે જેટલું વાંચવાનું હતું, એકવાર રિવિઝન કરવું હતું, એકવાર નજર નાખી હતી, બધું નખાઈ ગયું છે. હવે આપણે શાંતિથી હોઈ જાવી, તમને મળીએ કાલે સવારે. ગુડ નાઇટ. સો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. અત્યારે આપણે જાગી ગયા છીએ, તૈયારી થઈ ગયા છે, નાહી લીધું છે. હવે આપણે જવાનું છે નાસ્તો કરવા અને પછી જો યાર આ કાલનું આમનામ જ પડ્યું છે બધી વસ્તુ. તો આપણે પાછા પછી બે જાવી આવીને વાંચવા હાટું. કેમ કે આજે 3 વાગ્યાનું મિડ એક્ઝામ છે. એની અંદર 30 માર્કમાંથી 12 માર્ક લાવવાના છે, ગમે એમ કરીને કાંઈ પણ થઈ જાય. તો આજે ચાલો એની 12 માર્કની તૈયારી કરવાની છે આપણે. તો પહેલા જમીએ ને પછી બે જાય ફૂલ એનર્જી હારે એ 12 માર્કની તૈયારી કરવામાં. તો ફાઇનલી ગાઈઝ આપણે જમી કરીને આવી ગયા છીએ પાછા અને અત્યારે હવે બેસી જવાનું છે આપણે વાંચવા. ચાલો, આપણું ટેબલ તૈયાર છે, આપણી ખુરશી તૈયાર છે ને આપણે પણ તૈયાર છીએ વાંચવા માટે. આપણા ચોપડા પણ તૈયાર છે. લેટ્સ ગો ગાઈઝ, વાંચી નાખીએ. કેમ કે આજે 3 વાગે આપણી મિડ એક્ઝામ છે. મેં તમને પહેલા કીધું હતું અને હજી એકવાર કહી દઉં છું કે આપણી મિડ એક્ઝામ બહુ ઇમ્પોર્ટન્ટ ન હોય એવું નથી. કેમ કે આપણે પાસ થવું હોય, બેકલોગ ન લાવ્યું હોય તો અમે પણ પાસ થવું જરૂરી છે. બાકી એફ લખેલું આવી જાય રિઝલ્ટમાં. સો બેઝિકલી આપણે પાસ તો થવું પડશે, એટલે થઈ જાવી. તો ચાલો જલ્દીથી વાંચી લેવી થોડું ઘણું. 12 માર્કની તૈયારી કરીને પછી આપણે જવું કોલેજે. તો ગાઈઝ 1 કલાક પછી આપણે ફાઇનલી બેસી ગયા છીએ વાંચવા હાટું. તો ચાલો વાંચવાનું ચાલુ કરી દેવી અને પછી આપણે બસ વાંચતા રહેવું. તો દોસ્તો અત્યારે હું વાંચું છું જેનું ટોપિકનું નામ છે નોઇઝ. તો ગાઈઝ આપણે વાંચીએ છીએ અત્યારે નોઇઝ નામનો ટોપિક. નોઇઝ પોલ્યુશન વિશે is the presence of unwanted and harmful sound. ચાલો ગાઈઝ આપણે પહેલા જમીએ અને પછી પાછા આવીને બેસી જાવી વાંચવા હાટું. કેમ કે અત્યારે આપણે જેટલું કામ આપણે વિચાર્યું હતું એટલું બધું વાંચી લીધું છે. અને હવે આપણે જવું જમવા અને પછી જમીને પાછા આવશું, ઘડીક આરામ કરશું, પછી તૈયાર થઈને વાંચવા બેસી જવું પાછું. એકવાર નજર ફેરવી નાખશું ને પછી જાવું કોલેજે. તો ગાઈઝ આપણે પાછા આવી ગયા છીએ, આપણા રૂમે ખાઈ લીધું છે અને હવે આપણે પહેલા તૈયાર થઈ જાવી અને પછી આપણે પાછા વાંચવા બેસી જવું. કેમ કે પછી જો ટાઈમ ન મળે તો તૈયાર થવામાં આપણે કન્ટિન્યુઅસ વાંચવું. એટલે આપણે થોડાક તૈયાર થઈ જાવી, કપડાં ચેન્જ કરી લેવી અને પછી આપણે વાંચવા બેસી જાવી. ફાઇનલી ગાઈઝ આપણે તૈયાર થઈ ગયા છીએ ને હવે આપણે વાંચવા બેસી જાવી ફાઇનલી દોસ્તો. કેમ કે હમણાં આપણે પરીક્ષા દેવા જવાનું છે મિત્રો, એટલે આપણે અત્યારે વાંચવું જરૂરી છે મિત્રો. કેમ કે નકર પાસ નહીં થાય મિત્રો. કેમ કે આપણે 12 માર્ક નહીં આવે મિત્રો. એટલે વાંચવા બેસી જાવી શાંતિથી. જો વાંચાઈ જાય તો ઘડીક ફોન જોવું. હું એમ કહું, આપણે પહેલા ફોન જોઈ લેવી અને પછી જો ટાઈમ મળે ને તો વાંચી લેવું.
એટલે કે ઘડીક ફોન જોઈએ, પછી જે એટલો ટાઈમ વધે ને એટલો ફોન જોઈએ, અને એટલો ટાઈમ વધે ને એમાં આપણે વાંચશું. એનું ઊંધું કરી નાખજો. અત્યારે વાગ્યા છે લગભગ 1:15 અને આપણે આજે આપણી શોર્ટ નોટ હતી બધી જોવાઈ ગઈ છે એકવાર. અને હજી આપણી પાસે આપણે 2 વાગે કોલેજે જાવું, એટલે આપણી પાસે હજી 45 મિનિટ જેવો ટાઈમ છે. તો હું વિચારું છું કે ઘડીક આરામ કરીએ, રિલેક્સ કરીએ. હવે વાંચવું નથી તો ઘડીક ફોન જોઈ નાખીએ ને પછી આપણે જાવું નિરાંતે 2 વાગે આપણી કોલેજે. ચાલો અત્યારે ઘડીક ફોન જોઈએ, પછી તમને મળીએ જાતી વખતે. સો ગાઈસ, ફાઇનલી આપણે અત્યારે લગી ફોન જોઈ લીધો છે અને હવે મારો દિમાગ થઈ ગયો છે બિલકુલ શાંત, અને જે વાંચ્યું છે એનાથી ખાલી. તો લેટ્સ ગો ગાઈસ, હવે આપણે એક્ઝામ દેવા માટે બિલકુલ રેડી છીએ. કેમ કે એક્ઝામ દેતા પહેલા આપણો દિમાગ હોવો જોઈએ બિલકુલ શાંત, અને હારે મારો દિમાગ હારો ખાલી થઈ ગયો. તો લેટ્સ ગો ગાઈસ, અત્યારે આપણે જાવી મસ્ત એક્ઝામ દઈને આવીએ પાછા. અત્યારે હાલો કોલેજે જવા નીકળી જાવી. લેટ્સ ગો. સાયકલ પાસે આપણે પગી જઈએ ને, હાલો તાળું ખોલીને જાવી સીધા કોલેજે. એક્ઝામ દઈને પાછા આવશું કા બેટા. હું આવી ગયો અત્યારે કોલેજે એક્ઝામ દેવા હાટુ, ને અત્યારે વાટે બેઠો છું. ભાઈબંધ બધા આવે પછી ક્લાસમાં જાવી. અંતે રેકોર્ડ કરીએ. કોલેજેથી હોસ્ટેલે આજનું પેપર પૂરું. રૂમે જઈને તમને કહું પેપર કેવું ગયું. આપણે ફાઇનલી આવી ગયા છીએ આપણા રૂમે પાછા, અને ભાઈ આજનું પેપર તો જોરદાર ગયું છે ભાઈ. ઓ મજા આવી. ભૂક્કા કાઢી નાખ્યા, હાવ ભૂક્કા. ફૂલ બાકાચીકી બોલાવી દીધી, પણ થોડોક ટાઈમ ઘટ્યો એટલે એક પ્રશ્ન બાકી રહી ગયો. બાકી ફૂલ મોજ પડી ગયા છે પેપરમાં. કાંઈ વાંધો નહીં, હાથ પગ ધોઈ નાખીએ ને પછી ખાણ પીણી કરીએ. ચાલો તો ગાઈઝ, આજે અત્યારે આપણે રેડી થઈ ગયા છીએ. હાથ પગ મોઢું ધોઈ નાખ્યું છે, અને આજે થઈ ગયો છે બહુ મોટો ખર્ચો. કેમ કે આજે આપણે કરવાનો હતો નાસ્તાનો સ્ટોક. તો હું તમને દેખાડું કઈ કઈ વસ્તુ આપણે લીધી છે અને કેટલો ખર્ચો થયો. એવું તમને બધાને નોર્મલ લાગશે, પણ હોસ્ટેલમાં રહેતો હોય ને એને ખબર હોય કે કેટલી કઈ રીતે બચત કરવી. લેટ્સ હું તમને દેખાડી દઉં કઈ કઈ વસ્તુ લાવ્યા. બેગમાં ચોપડા નહીં પણ વસ્તુ છે બધી. નાસ્તો જો, એક આ વેફર, પાવડા, પછી આ ખાવાનું તો નથી પણ આપણા કપડાં ધોવાનું છે. એમાં હું ઘરમાં રહેતો એને ખબર ન હોય કે આવું કઈ આવે. પછી આ નાનખટાઈશ, પછી સેવ મમરા, પછી બિસ્કિટ, પછી આ કીડીઓને ખાવા હાટું, પછી આ હાબુ નાવાનો, અને આ આપણું બિસ્કિટ બીજું. હજી એક બિસ્કિટ છે. ઓકે, તો ગાઈસ એટલો બધો ખર્ચો કરી નાખ્યો તો આપણે એટલી બધી વસ્તુ લેતા આવ્યા. વધારે નાસ્તો જ લાવવાનો હતો, પણ આ બધું હું યુઝ હાટું, નોર્મલ ડેલીના યુઝ હાટું બધું હતું. ઓકે, તો એ લેતા આવ્યા હારે. અને આપણે અહીંયા રૂમમાં કીડીયું બહુ થાય છે તો હારે આ ચોકી લેતા આવ્યા. લેટ્સ ગો. આ બધું હરખું નાખી દેવી હવે. અને ભાઈ આ છે એનું બિલ. કેટલાનું આવ્યું? 550 રૂપિયા. ખાલી 550 રૂપિયાનો ખર્ચો કરીને બે એક કલાક. એક કલાક હું પેપર દેવા ગયો છે ને પાછી આવતી વખતે. આ તો એવું થઈ ગયું, પેપર દેવા ગયો ને 550 નો ખર્ચો થઈ ગયો. ચલો હવે આપણે નાસ્તો કરી લેવી. ચાલો એનો ખોલીએ તો ખરી. બિચારનું ગાઈસ, હવે કરી આપણે કોમ્પ્યુટરને શટડાઉન અને આપણે જાવી નાસ્તો કરવા, એટલે કે જમવા. હા હા. સો ગાઈઝ, આપણે જમી કરીને આવી ગયા છીએ પાછા આપણા રૂમે. અને ભાઈ આજનું પેપરની હું વાત કરું ભાઈ, એક નંબર પેપર ગયું છે. મખાનામાં આવ્યું અને એવું લખવા જ મેળ્યો. ઉપર નીચે આગળ પાછળ આજુબાજુ કાંઈ નથી જોયું, સીધે સીધું લખવા જ મેળ્યો. એમાં ધ્યાન દીધું છે મેં. અને ભાઈ એક નંબર પેપર ગયું છે. મજા આવી ગઈ મને આજ પેપર લખવાની. પણ હવે મેઇન વસ્તુ છે, કેમ કે 2 દિવસ રહીને એવું પેપર છે જેની મેં કલ્પના નથી કરી. ડીએમ ડિસ્ટ્રિક્ટની મેથેમેટિક્સ એમ રાખો તમે. તો એમાં શું થાય જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. આપણે મળીએ કાલે એક નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, બાય.